વ્યાપક રીતે અહીંયાની માંડવીની સ્થાનિક સમસ્યાઓ બાબતે ઉજાગર કરી અને જે પોતે લોકશાહી માટે ખૂબ સારું કરી રહી છે એ બદલ બંને ન્યૂઝને હું અહીંયાથી અભિનંદન આપું છું. આજે વાત કરીએ આપણે તો માંડવી શહેરમાં જે છેલ્લા ઘણા દિવસથી એક દબાણનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. 1-2 મહિના પહેલાં મામલતદારશ્રી દ્વારા જે નાના દબાણો હતા, જે લોકો પોતાની રોજીરોટી કમાવતા હતા, એ લોકોના દબાણો દૂર કરવામાં આવ્યા. પરંતુ જે મોટા માથાઓના દબાણો છે, કારણ કે કાયદો બંને માટે સરખો હોવો જોઈએ, નાના વ્યક્તિ માટે અને જે મોટા વ્યક્તિ છે એના માટે. માલદાર વ્યક્તિઓના દબાણો આજની તારીખે એમને ઊભા છે. સૌથી પહેલાં હું વાત કરું તો જે વાડા રજિસ્ટર આખો ગેરકાયદેસર ગુમ કરી ખોટા હુકમ, જે વાડા રજિસ્ટરમાં જે તે વખતે સરકારશ્રી દ્વારા ટાઈપ રાઇટિંગથી હુકમ કરવામાં આવતા, એ કોમ્પ્યુટરાઇઝ હુકમ થયેલા છે. એ હુકમ આજની તારીખે અમલમાં છે. ત્યાં બિલ્ડિંગો એમને ઊભી છે, તેમને કોઈ નોટિસ આપવામાં નથી આવી. બીજું, હમણાં એક માંડવી ભુજ હાઈવે ઉપર એક આખી બિનખેતી જે થયેલ જમીન છે, ઉષા પાર્ક, એ આખી જમીન ગેરકાયદેસર ત્યાં સીટમાં બેસાડેલ છે. એ બાબતે કલેક્ટરશ્રીમાં અગાઉ કેસ ચાલેલ છે, પરંતુ અરજદાર દ્વારા યોગ્ય રીતે ત્યાં કલેક્ટર સાહેબ સમક્ષ પૂરતા પુરાવા રજૂ ન કરી શકાતા સાહેબશ્રીએ જે તે વખતે એ હુકમ માને રાખ્યો છે. હમણાં ત્યાં આખું ડેવલપ ચાલુ છે. ત્યાં મેંગો બાઈટ હોટલ અને એક મોટો કોમ્પ્લેક્સ પણ ઊભો કરી દેવામાં આવ્યો છે. આખી જમીન હકીકતે મસ્કા પંચાયત અને કલેક્ટરશ્રી દ્વારા 1990માં એક ઠરાવ કરવામાં આવ્યો હતો. એની આજુબાજુ જે જમીનો છે ને, એ નાના લઘુ ઉદ્યોગો માટે એ જમીન આરક્ષિત રાખવામાં આવી હતી, એવી જમીન હતી. છતાંય પણ આ જમીન હમણાં ત્યાં સીટમાં પણ બેસી ગઈ અને એના ઉપર આખું ડેવલપ થઈ ગયું અને ધૂમ વેચાણ ચાલુ છે. કલેક્ટરશ્રી પાસે આ કેસ ચાલેલ, કલેક્ટરશ્રી પાસે પૂરતા પુરાવા રજૂ ન થતા સાહેબશ્રી એનો હુકમ માને રાખેલ છે. અને એમાં એ હુકમમાં એક સ્પષ્ટ વાત લખેલી છે કે એ જમીનનો કફોર્મ નથી, દુરસ્તી પત્રક નથી, એનું પંચનામું નથી. છતાંય પણ ડીએલઆર શ્રી દ્વારા કેવી રીતે એની માપણી કરવામાં આવી છે એ એક તપાસનો વિષય છે. એ બાબતે અમે રજૂઆત કરવાના છીએ. અને બીજું કે આમાં ઘણી બધી જમીનો આપણા માંડવી તાલુકામાં અનેક ખેડૂતોને ગ્રાન્ટ થઈ છે. એ જમીનો હાલ આપણે નવી શરતમાં જમીનો માપણી સીટ માટે આપણે બેસાડવામાં જઈએ તો સીધો માંડવી નાયબ કલેક્ટરશ્રી તરફથી એવો એક લેટર આવે છે કે તમારે આ જમીન બાબતે તમારે દુરસ્તી પત્રક જોઈશે, એમાં તમારે જે પંચનામું થયેલ છે એ જોઈશે, અને જે તે વખતે જે ક ફોર્મ છે એ આટલી બધી વસ્તુ હશે તો તમારી ફાઇલ ડીએલઆર સમક્ષ જશે. જો બધાય ખેડૂતોને એ નિયમ લાગુ પડતો હોય તો આ જમીનમાં એ નિયમ લાગુ પાડવામાં કેમ નથી આવ્યો? મોટામાં મોટો પ્રશ્ન એ છે. આમાં પોતે કલેક્ટર સાહેબના હુકમમાં લખેલું છે કે આ વસ્તુ કોઈ પણ રજૂ થયેલ નથી, માત્ર એક ચતુર્દિશાના આધારે આખી જમીન સીટમાં બેસી ગઈ, ત્યાં ધમધોકાર આખો કોમ્પ્લેક્સ બની ગયો, પ્લોટો પડી ગયા અને વેચાણ ચાલુ છે. પણ આ બાબતે અમે ફરીથી રિવિઝન અરજી માન્ય મહેસૂલ પંચમાં આ બાબતે કરવાના છીએ, કારણ કે જે ખોટું છે એ વસ્તુને ક્યારે પણ સાંકી નહીં લેવા. કારણ જે રીતે નાના માણસોને જો તમે સીટમાં બેસાડવા માટે આટલી હાલાકી કરવી પડતી હોય તો આ હુકમના આધારે જેટલા પણ માંડવી તાલુકાના નવી શરતની જમીન ધરાવતા ખેડૂતો છે તે બધાને આ રૂલ્સના આધારે બેસાડી આપવું પડે. કારણ કે ખેડૂતો કોને એટલા પૈસા નથી, એના લીધે એ લોકોને તો ત્યાંથી મામલતદારમાંથી ખાલી પંચનામા પૂરું કરી અને એમને પરત કરી દેવામાં આવે છે. જ્યારે આવી જમીનો વગદાર લોકો સીટમાં બેસાડી જાય છે અને ત્યાં આખું કોમ્પ્લેક્સ પણ ઊભું થઈ ગયું, ત્યાં રેસિડેન્સ પ્લોટો પણ પડી ગયા. આ બાબતે માનનીય કલેક્ટર સાહેબશ્રીના હુકમનું અમે પૂરી રીતે હમણાં અભ્યાસ કર્યો. હવે એ હુકમને કેવી રીતે મહેસૂલ પંચમાં પડકારી શકાય એ બાબતે અમે તૈયારી કરી રહ્યા છીએ. આમાં ચોખ્ખા હુકમ થયેલા છે. આ ફાઇલમાં અમારી પાસે જે મસ્કા લઘુ ગૃહ ઉદ્યોગ છે એ બાબતે પણ અમે હમણાં તપાસ ચાલુ છે. એનો જે ઠરાવ મળી જાય તો એ બાબત અમે ટૂંક સમયમાં મહેસૂલ પંચ સમક્ષ રજૂ કરી અને આ જે ખોટી રીતે જમીન અહીંયા બેસાડવામાં આવી છે એ બાબતે યોગ્ય કાર્યવાહી થાય
એ બાબતે તમામ પ્રયત્ન કરશું.